જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે એકદમ હળવા લાઇટ ફટાફટ બની જાય ને એવા ટમેટાની ગ્રેવીવાળા પૌવા બનાવવાના છે. એ પણ એકદમ છૂટા છૂટા બનશે. એવું નથી કે ગ્રેવીમાં બનાવશું તો ચોટેલા કે ચીપચીપા જેવા બનશે. તો આજે આપણે અલગ જ રીતના પૌવા બનાવવાના છે. તો આવી રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો. સવારના નાસ્તામાં બનાવો તો ફટાફટ બની જાય છે, અને ક્યારેક સાંજના આપણને એકદમ હળવું લાઇટ જમવું હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ, કારણ કે પૌવા પચવામાં એકદમ હલકા. તો અહીંયા મેં ચોખાના પૌવા લઈ લીધા છે, એક વાટકી. એને આપણે આવી રીતના કાણાવાળી ડીશમાં સરસ રીતના પાણીથી ધોઈ લેવાના છે, એટલે ઉપર કંઈક કચરો હોય કે પાવડર હોય ને તો નીકળી જાય. એટલે આ સ્ટેપ જરૂરથી કરજો. પૌવા આપણે ધોઈને જ કરવાના. પછી એને આપણે સાઈડમાં મૂકી દઈશું 5 થી 10 મિનિટ સુધી, એટલે પૌવા આપણા સરસ એકદમ સુકાઈ જાય. કારણ કે ભીના આવી રીતના હોય ને એવી રીતના નહીં કરવાના, બાકી બધા ચોટેલા પૌવા રહે છે અને એકદમ શું કે પેચો જેવું થઈ જશે એને, એટલા માટે થઈને. પછી અહીં એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું. એની અંદર આપણે સિંગદાણાને આવી રીતના એકદમ લાલ કલર જેવા થઈ જાય ને ત્યાં સુધી એને આપણે કરી લેવાના છે. એવી રીતના થઈ જાય એટલે એક વાટકીમાં આપણે સિંગદાણાને નીકાળી દઈશું. પછી એની અંદર એડ કરશું આપણે, તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, લીમડાના પાન, તીખા મરચું મેં એક એડ કર્યું છે. મરચું તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ કરી શકો છો, એટલે વધારે ઓછું જે રીતના તમે તીખું ખાતા હોય ને એવી રીતના. અહીંયા મેં એક વાટકી ડુંગળી એકદમ ચોપરમાં બારીક ચોપ કરી લીધી હતી, કટ કરીને લીધી છે. તમે નાની મોટી તમારા અકોર્ડિંગ ડુંગળી રાખી શકો છો. અને મને યાદ નહોતું ને તો મેં પાછી બીજી વખત હિંગને એડ કરી દીધી છે. મેં એકવાર તો તેલમાં એડ કરી હતી, પણ પાછી બી એડ કરી કે મને એમ કે મેં નથી નાખી એટલા માટે થઈને. તો હવે આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી શેકી લેવાની છે. પછી અહીં મેં ટમેટાને મિક્સરમાં ક્રશ કરી લીધા હતા પ્યોરીને, એટલે હવે ટમેટાની પ્યુરી આપણે એડ કરી દઈશું. અને પછી આપણે એની અંદર બધા બેઝિક મસાલા એડ કરવાના છે. અને જ્યાં ટમેટાની પ્યુરીને છે ને આપણે લો ફ્લેમ પર આપણે એને પકાવવાની છે. હળદર, ધાણા જીરું, લાલ મરચું, જો મેં લીલું મરચું નાખ્યું છે ને લાલ મરચું નાખ્યું છે, એટલે તીખાશ તમારા અકોર્ડિંગ કરજો. ચાટ મસાલો, ગરમ મસાલો, મીઠું, ચાટ મસાલો જરૂરથી નાખજો, એનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે પૌવામાં, એટલે એને સ્કીપ નહીં કરતા. પછી લો ફ્લેમ પર આપણે આવી રીતના ગ્રેવીને મિક્સ કરીને એને થવા દેવાની છે. એકદમ આમાંથી તેલ બધું જ પાણી શોષાઈ જાય ને એવી રીતના પાણી હોય એવી રીતના નહીં કરવાની. તમે જોઈ શકો છો પાણી બિલકુલ નથી આની અંદર. આવી ગ્રેવી થઈ જાય ને પછી એની અંદર આપણે એડ કરશું પૌવાને. અને પૌવાય તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. ઉપરથી મગફળીના દાણા અને સિંગદાણાને આપણે જે શેકા છે ને એ કોથમીના પાન એડ કરશું. અને મેં થોડી અહીંયા ખાંડ એડ કરી છે. તમારે ખાંડ ન એડ કરવી હોય તો સ્કીપ કરી શકો છો. અને ટમેટા હતા એટલે મેં લીંબુનો રસ નથી નાખ્યો, કારણ કે ટમેટાની થોડી ઘણી ખટાશ હોય જ છે, એટલે મેં થોડી ખાંડ એડ કરી છે, ખટાશ મીઠાશ થઈ જાય. અને સરસ રીતે આપણે પૌવાને એડ કરી દઈશું. આપણા ટમેટાની ગ્રેવીવાળા પૌવા તૈયાર છે. ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.